જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજનો વિડીયો છે આપણે બે આઢું પેર, એટલે કે વિડીયો તો તમે જોઈ લીધું। વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાઈ રહેજો, તમને બધા કટ બતાવશું। અને પહેલો કટ આપણે અભિકનો ભૂપતજીનો છે, એ પણ લઈ લઈએ। કાકા રમેલમાં જઈને કરવાનું હોય એટલે અહીંયા આળોટવાનું હોય છે, તો તું એકન જઈને આળોટે ઓવે આળોટ્યું। તો મારે આવું હા તો મારે આપવું છે ને, હું આળોટ્યું। આરોટણ આવ્યું કાકા મને હા, એ કાકા રમેલમાં શું કરવાનું હોય રમેલમાં જઈ અને આળોટવાનું હોય। તો તું એકન જઈને આળોટે ઓવે તારા આપવું છે હવે હવે આબુ હોય કાકા મારે એટલે બંધ થાકી હાય બોરા જે ફોન આવે છે। ઓહો, આ તો આટું હી। હાલો, હા આટું બોલો। કેમ હવે નીકળું જ છું। અલ્યા પહેલી વાત તો એ કે માં નાખો કે ભલા આદમી શરમ નહીં આવતી તાણે। હા ઉભો રે, ઉભો જો 2 મિનિટ એમ રહેજે। ડાયરેક્ટ કુટુંબ ના કહેતો એને ફાળ પડે એવું કરજે તું। એ ભૂત થોડો ગભરાઈ જાય, રમેલ કેન્સલ કરી છું। પેલું ભલા કીધું ને એ રીત પેલું કહેજે, એટલે નેકડ્યાક નહીં હારું તો હાલના ને કરતા હારું હાલના ને કરતા એટલે થોડું આયોજન બદલ્યું છે, એટલે રમેલ બંધ રાખી શું કોઈ થયું એવી રીત નહીં, બરાબર? વાત આની જ પણ આટલું નેકડી જાય શું કર્યું એટલે ભૂપત કહે ના હવે નેકડું જ છું। હા તો સારું કરી નહીં થોડું આયોજન બદલ્યું છે। નેકડે કે નહીં નેકડે એવું ડાયરેક્ટ પહેલો સવાલ એનો તાર કરવાનો। પાછે પેલું હું કહ્યું કે ચમ આઢો હું કોમ હતું નેકડે કે નહીં નેકડે, એટલે તારે કહેવાનું કે આઢું હવે આયોજન થોડું બદલ્યું છે, એટલે હું કહ્યું ચમ આઢું રમેલ કેન્સલ કરી, એટલે તાર કહેવાનું કે ના કેન્સલ નહીં કરી, પણ અમારા કુટુંબ વાળાનું કહેવું એવું છે કે તમારા આઢું કહો તો બધાને લઈને આવી, એકલા ના આવી, એટલે તમે છે ને તમારા બધા ભયાનંદ કુટુંબ વાળાને લઈને આવો એવી રીતના, તો હોય સારું લાગે એમ, બસ એટલું જ। અને બધાનું સન્માન કરવું છે એવું કહેવા માંગે અમારા બધા। આળોટવાનું હોય છે તો આપણે એકન જઈને આળોટવાનું ના, તારો બા આળોટ છે તો હું એ આવું કાકા બંધ થાકે ફોન આવ્યો તાર મહાનું, એટલે હું છે આ મને સોટી જાય છે ને એટલે તેકી માર્ગો। હાલો, હા આડું બોલો। ના નહીં નીકળ્યો એ ચમ ને કરતા નહીં, એટલે ગાડી વાળા લેવાના એને હું જઉં એને જોડે, અને હું જઉં છું ત્યાં ગાડી જોડે બધા ભયન કઈ આપણા વાહવાળા ના નોમ લેવા પડે યાર, આ તો જો મગજ સવન પૂરું। તું છે ને એક કામ કર, આપણા બધા તું છે ને એક કામ કર, હું સલે બૂમો પાડે છે એવી રીતે। અભિક તું હોય બૂમો પાડજો। અભિક જોજો સ્ટાર્ટ। બાસ્કુબા, એ બાસ્કુ કાકા, બાસ્કુબા હું થયા કેમ નવરો પડી ગયો અત્યારે તું? નવરો નહીં પડી ગયો, કોણથી આવ્યો હમણાં આવો અરે હું કોમ લઈને આવ્યો છે અત્યારે તારા મહાની ઓવે તો ભલા આદમી તાર કાકાને હવેલું ના કેવું પડે, અત્યારે આયા છો કેવા? પણ યાર ફોન હાલ આવ્યો મારા મહાલાનો, પણ મારે યાર રમેલમાં આવીને શું કરવું છે? તમે બાપ બેઠો જઈ આવો। પણ કેવરાયું છે એને તો આપણે આઢુના પાત્રમાં અભિકનું જે પાત્ર છે એ પાગલનું બતાવ્યું છે, એટલે કે મગજ વણો,
એટલે કોઈ વડીલોના આરે મોન નહીં હાલતો, એટલે કોઈને માથે ના લેવું, કારણ કે ચાહકોને મનોરંજન મળે એ માટે વિડીયો બનાવે છે. અને અભિકની કોમેડી પણ એવી હોય છે પાગલના રોલમાં, એટલે એના કટ ઘણા ખરા લીધા છે. અને આ વિડીયોની અંદર પણ એવું જ બતાવ્યું છે કે અભિક નકર ગોડાયા જ કરે છે. તો સપોર્ટ કરતા રહેજો. અને આપણે વેકન્ટ કરશે હરિભાનો અભિકનો એ પણ લઈ જઈએ. હરીભાઈ આવી જાઓ. ને વડીલોની પેટથી મર્યાદા રાખતા આવે છે અને હાલે રાખે છે. કોઈ પણ જગ્યાએ કોઈ અજાણ્યો મોણો હોય, મોટો આપણાથી મોટો હોય તો એને આપણે મોનથી બોલે તો આપણને મન મળે. અને મોન વગર અત્યારે ચોય ના બોલે હાલના સમયની અંદર. કોકને તું કહો તો હીરો આપણને તું કે હા હા વેકણ ના હોય તો કટ વાઘુબાનો લઈ જાવ. હા વાઘુબાનો હોય કટ લઈ હોય ગમે તે આ સંદેન ઘર છે ગમે તે લ્યો. હરિભાનો હરિભાનો વિનાન ઘેર રાખો આપણે. બોલે હા વાઘુજી જો રાખવાય. વાઘુબાન હોયથી ગમે તે બહાર જ બોલાવાના આપણે. વાઘુબા, એ વાઘુબા, લે દારૂ જા. આ શીકે પીન હુઈ ગયું ખો. એ કોઈ નહીં આમ ભોનમાં તો પેલા છે ની વિચારી બોલવાનું ગોડો હોય ને તો તારા ઘેર હોય મારે ખાતો ન સોરી. કેટલી દાડાથી હાથમાં આવતો નતો અને તો એકલો ભૂલો પડીને આવતો રહ્યો છે ને એટલે બધા દાડાનો હું બદલો લઈ રહ્યો તું વરાશ. ના તમે કરી મારે ભૂલ થઈ તમારે થઈ તારો બાપ પહેલથી નતું કહેવાનું. મારે હું એમ કહું ને કે મારા માલા નહીં જવાનું. ચમ અત્યારે તાર માલા નહીં ટપકી ગયો શું તાર માલો તાકાત ના હું બોલી રહ્યો પાસે ઉઠાય પછી વાઘા એટલેથી વાત જ નીકળજી. ના હવે ચીડથી કહે પણ વાત સાચી, તું વાત સાચી. મને કીધી વખત અમે કીધું કે ફોન એ નહીં કર્યો હતો, કારણ કે મરી ગયેલો ફોન ના કરે. વાઘાને એની મગજમાં આવી જ નહીં. હરીબા હરીબા હેપી બર્થડે ટુ યુ ડિયર હરીબા. હેપી બર્થડે ટુ યુ હરીબા. બરાબર કરતું. બરોબર. તમને શરમ નહીં આવતી? મને જો ભજન ગાતા આવડે તો હું ભજનમાં આવું. આપણા ગામમાં તમે એક તાત્કાલિક બધું કરો યાર. દાડે નતા કઈ ગયા તમને તો આવતા તો એમ આ તો ભૂપત કે ભોકળ તો તું એક તેમ કહેતો ચાલે. પછી તમને શી ખબર એટલે આપણા ગામમાં યાર ભજન હોય ને તો હું ચોય નહીં જતો ને તમે યાર એમ નહીં ડાયરેક્ટ વાત કપાઈ જાય. પહેલો કોણ આવે પછી પાછળ વાળા મોણ પહેલું કોણ આવે પર વાઘો આવે છે. પેલો ઈ આવે છે ને પછી વાઘો આવે. એટલે મહિની વાત ચાલુ હોય ને આર્યો આવે ને એટલે ભૂપતને તો એવું જ લાગે કે આ મહિની વાત જ કરે. એટલે બાપા કોઈ મરી નહીં ગયું. એમ નહીં ભૂપતજી, તમે ભાડાની ચોખવટ કરી નાખો ભાઈ. અલ્યા ખેગાજી તમે શું કરવા ચિંતા કરો છો? ભલા આદમી મારા આટલું ભાડું હાલ દે. પણ ઈકડ જઈએ ને એના ફરી જોઈ તો હું હાલ દે ભાઈ, તમે કોઈ ચિંતા કરશો નહીં. તો બરોબર. તાણી પછી તમે એટલે કોઈ મોડો છો કેમ હેડતા પગલે આમંત્રણ આલો છો અને એમાં પાછા પેલા પાગલને કહેવા મેલ્યો. એને બોલતા આવડતું નહીં. બાસ્કો ના બાસ્કો કરતો હતો. અલ્યા ચો હે બાસ્કુ ચેડે છે. હું જોઈન કરું હવે. હવે નહીં બોલું. પબ્લિક ને મોહ થઈ ગયો. બરાબર. પછી વાત રમેલની ચોખવટ એટલે મારી માફી પછી હું હરીજીને બોલું. મારી બોલવાનો થાપ દેવાનો હક ના થાય ને મારા છોકરાના કોઈ. પછી તું ડાયરેક્ટ પછી કાકા તું એમ ઘડી કેમ કહે છે કે તા તું એમ કહે મારે આપવું નહીં, તમે તાર જો એટલો બધો મારે નહીં આપવાનું. ના પછી હું તને કગરીને પાછો હા, કેમ તું કે હાલ ઈ કે જ મારી મજા આવશે લે.
અલ્યા પણ એક તો છોકરા વાત દેવા. સાચી છે, ભૂપતજી, કોઈ ના આવે. ભલા આદમી તમે રાતના કેમેરો ના આવો તો. તાણે. પેલા ભજનનું આમ છે, ડાયરેક્ટ હરીને સવાલ લેતા હતા. કેટલા એવીનું મિક્સ થાય હોય તો કઈ ભજન ને રમેણ ને એટલે તમને ભજનનું વાહક આવ્યું છે ઓવે હરીભાઈ હવે શું કરવું મારે કેમ શું કરવું એટલે આખી વાત કરજો મને બોલે ના આપણે નહીં કહેતા કોઈને ભાઈ તમે ક્યાં મને ઘર પાડી નાખો તો એમ નહીં, હું બોલ્યો એટલે સીધો વિરોધ મને જ કહેવાય કે હવે એમ નહીં તરત નતું કહેવાનું હજી હોય ને ચોકલેટ પડવા દો કે રમેલમાં હોય ને ખબર જ નહીં ચો દવાનું એવી તો ખબર જ નહીં પડી. એટલે છોકરીને વાત પાડવી પડે. હરીભાઈ હારી પૂછવું પડે પણ હવે મને હાથું કોક છે શું છે શું એટલું એ તો મેં જો આવજો મેં કીધું ને આખી વાત કરજો મને. કેમ બટાકા બાફે એટલે એ વાપરજો એ હા કેમ બટાકા બાફે એટલે અરે તું રમેલ નો વાયક ને કઈ દીધું તો બધા અલગ અલગ વાય ના કીધું. બાગુજી લોકાઈ નું કીધું ને વાય આળોટવાનું તું એક વખત એટલું કહેજે દાડા ના કહેવાય. એટલે ગાડીનું તું કોઈ ટોપિક શું કીધું? એવું નતો હરીભાઈ હું તમને કહેવા આવ્યો હોત ને તો આ ગાડી ના આવત વર્તી હું આ ભાઈ હુઈ દોત હવે પણ આ ગાડી પર કેવો સાપ મારી છે ગામમાં ઘણી ગાડીઓ હતી તાણી એટલે પેલો નારંગો અડધી રાતે આવે તમને કહું 12 વાગે કોણ નહીં તો 12 વાગે આવે નારંગો એવું છે એમ એટલે તમે મને ભાડું આલી આલી ઊંધા ને શું છે તો લે તું રે ગાડી મોતરા જા પેલા ચાવી થી મુઠામ શાલ માર ચાલુ કરી ના ના 2-3 નોમ હતા એટલે હું ગાડીયા વાળા નોમ હીરે લઈ રહ્યો સલાહ લઈ લીધો બે નો મંગાવી દીધો ને સલારમાં વરિયા લઈ લીધું. એક તો આયો વાલી એક વાલી હતું વાલી પછી એક સાંગો કે એવું કોક હતું એક નારંગો લીધો નારંગો વાલી એ બધો નોમ મસ્ત હતા અરે જો નોમ હારા આ ગાડી લાયા મારે 5 વર્ષથી હશે બરોબર આ 5 વર્ષમાં કોઈ દાડો તમે મારી ગાડી ચોય લઈ ગયા એટલે મારે તો લઈએ નહીં જાવી ઓએ એટલે કોઈ દાડો આવતાય નહીં ગાડીની વાત લઈને મારા ઘેર કદી નહીં આવું અલ્યા મારે તો યા પેલો વાલી પછી યા નારંગ બધા બેઠા જ છે ઓએ એ માઈનો છે ઓ એને શીખવાડી દિયા આ દારૂડિયા શીખવાડી ગયું હું મગજની પથારી પીવરી યાર હવે ભરતજી મારી વાત સાંભળો તોય ઝઘડો નહીં થયો હા કશું ઝઘડો નહીં થયો તો આરે કેમ કેવા આવે મન ઓયને કેવા મેલ્યો તો મેં કેવા મેલ્યો તો આને તો ભલા આદમી તમને તાન પણ ઝઘડાનું કેવા નતો મેલ્યો યાર તો રમેલનું કેવા મેલ્યો છે હતો ને રજા નહીં લેવી બેસી ગયો ને હમણાં તું કહે છે હું તો બેસી છું પણ ભૂલ્યો નહીં એટલે ભૂત ક્યાંક ના હા, તો ભાઈ તમારે જો ભુવામ રીતે મને લઈ જાવ હોય તો આવું પણ ભણવા નહીં બેહું એટલે વળે હું કહું હરીભાઈ આપણા આખા આટલા બધામાં તમે એકલા ભૂવો છો મારા હાથું તમને બેહાડવું પડશે, કેવું લાગે તમને? અને મારા હાથનો તમારા પ્રત્યે કેટલો ભાવ છે એ મને પૂછો ચાંદ હરીભાઈ કેવું બોલું છે ના કમ્પ્લીટ છે રજા મળવાની ભેગી ના ભણું કેમેરો તો ભણું જોજી પણ એવું તો આપણું ગોડાને બોલવું આવત એટલે આ ગોડું છે ને કમ્પ્લીટ નહીં કમ્પ્લીટ આવ્યું નહીં કિચન આ કાકો હેરાન કરી રહ્યો લેવો એનો અડધી રાતે બાપુજી શાંતિ રાખો કે એટલે માળા જો હોય કે હરીજી ફટાફટ રજા લઈને આવજો તમે ઓયન બંધ દેવાનું કહેજો હું અરે મોડું થાય છે એ સ્વાગત નું પછી એમ તો પવન આવે છે ઓએ કમો હા કમો એ હજુ ફાઇનલ નહીં થયું બાકી આજ બોલું અને ખાઈ ના પડે ને તો પછી મરી જવું પડે એમ કાંઈ 12 દસી કલમ ચમ આવતી નહીં એ કાકા આલો કે લે બતાવો સાચા મનથી કગરો ભાઈ ઓન કે અમારે તમારી જરૂર છે અને તમારા સિવાય અમારો ઉદ્ધાર નહીં એટલે મારા આઢુને હાલ આપણે બધાની જરૂર છે અને મારો આઢું મારો ભાઈ ગણું તો હોય ને ભાઈ બંધ ગણું તો એ છે બરોબર આપણા હાથ નહીં લેવાનું તમે ભૂવો જીશો ભૂવે કાકા. તમે તો બોલતો લ્યા જીવતે બોલતો રમેલમાં જવાની રજા આલો આલો બતાવો જોજો બાસ્કેટ
આ પડ્યું એમ. એટલે આ બધી રજા તો ના આવતી. તો પણ તું ભૂવો શું કાં તું કહેજો? તો પણ તું લે ભૂવો શું કાં જોયેલો? ભલે ભલે અમે ઓળખી જાય તો કોણ આયા? ખાવાની આબરૂ રાખવા. એ બાબા ચાલુ ફોનમાં ફૂમતાઈનો ફોન લાગી. ફૂમતાઈનો ફોન લાગી ચાલુ વાતમાં. એટલે ફૂમતાઈ જતા લેવા બેઠા હતા. કઈ દો આ કાકો છે આ મૂકી છે. કઈ દો તમે તાર. હોમા જીવા મજા બે નાટક કરી મળ્યા છે. કે હરી તારા કાકાને લે ચંપક ખેલાવા પડ્યા. મને મૂકીને જવાબ આલો. શું કીધું? કાકાને ચંપક ખેલાવા પડ્યા. એ, હવે આ વધાવ પડતો ના ગાવ પડે મોયાને જો રજા નહીં મળી આનું શું અલે યાર ખેલ કરી બેઠા એ કંટાળો આવે મને રજાઓ ના મળે. ઓયથી લઈ જાઓ હરુપંતો અને એ પાછો હરુપંતો ધૂળવા બેહારે છે. હોભળ્યું? કોઈ કે રજા ના મળે તો એક જ પાછો હરુપંતો ધૂળવા બેહારે મને. અરે તો અરે મોગી ગઈ તું લે હે તારા કાકા મું પહોંચી વળ્યો હવે લે તારા કાકાની જવાબદારી મારી જ હું બોય કરું છું. હા હવે અમે બે બાકી હે સર ના ના મને કહેવાય દેજે ખાલી તારી ભૂવા ધૂળવા માંડ્યા છે બરાબરનું જામ્યું છે. કારણ કે વાઘુજી મને થાપો પડે છે ને એની કાઢી પડે છે. તો કદી બંધ થઈ જાય એટલે હવે આવે એ થઈ ગયા છેલ્લે ખોટો પડે દેવી એટલે રાખીને